મારું નામ જીયા છે. હું એક ગરીબ પરિવારની છું. મારા સાસરિયામાં જોઈન્ટ ફેમિલી હતી અને અમે બધા એક સાથે રહેતા હતા. મારી દીકરી તેના કાકાને એટલો પ્રેમ કરતી હતી કે તે તેના કાકાના હાથેથી જ જમતી હતી. જો હું તેને મારા હાથ વડે ખવડાવતી તો તે રડવા લાગતી. કાકા અને ભત્રીજી વચ્ચે ખૂબ પ્રેમ જોઈને હું ખૂબ જ ખુશ હતી. પણ નવાઈની વાત એ હતી કે જ્યારે પણ હું મારા દેવરની સંબંધની વાત કરતી ત્યારે મારી દીકરી કોઈને કોઈ ખામી શોધીને તેનો ઇનકાર કરતી હતી. એક દિવસ અંધારું થયા પછી મારા દેવરના કપડાં પહેરીને મારા પુત્રીના રૂમમાં ચાલી ગઈ. હું તેના રૂમમાં આવ્યાને માત્ર 5 મિનિટ જ વીતી હતી કે આવતાની સાથે જ મારી દીકરીએ એવી વાત કરી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. માતા પિતા ઘણીવાર અજાણ રહે છે અને તેમના બાળકો એવા કામ કરવાનું શરૂ કરે છે જે માતા પિતાએ ક્યારેય વિચારતા પણ નથી. મારા પતિએ બહુ જલ્દી આ દુનિયા છોડી દીધી હતી. ભગવાને મને સુંદર દીકરી આપી હતી અને મારા સાસરે મારા પતિ કરતાં એક નાનો દેવર પર હતો. એક બાળક થયા પછી મને બીજા બાળકની ઈચ્છા નહોતી અને મારા લગ્નના 5 વર્ષ પછી જ મારા પતિનું અવસાન થયું હતું. મારો દેવર અતુલ જે હંમેશા મારી સાથે તેની માતાની જેમ વર્તે છે. મારા પતિના માતા પિતા આ દુનિયામાં ન હતા. લગ્ન પછી મેં મારા દેવરની સંભાળ લીધી હતી. અમે ગામડામાં રહેતા હતા. વિસ્તારના લોકો અમને ખૂબ હેરાન કરતા હતા. અમે ગરીબ લોકો હતા, તેથી અમે અમારા વિસ્તારને આ રીતે છોડી શકતા ન હતા. હું એક વિધવા સ્ત્રી હતી. આ કારણોસર લોકોએ મને કોઈ પણ પ્રકારના ટોળા આપવામાં કોઈ કસર છોડી નથી. પણ વાસ્તવમાં એકવાર મારા પાડોશમાં રહેતી સુમન ભાભીએ એકવાર મારા પર આરોપ લગાવ્યો કે મારો તેના પતિ સાથે અફેર ચાલી રહ્યો છે. હું ખૂબ જ સુંદર હતી. આ કારણે હું પાડોશી પ્રત્યે ખૂબ જ ખરાબ લાગતી હતી. મારા આસપાસના બધા ઘરોમાં મારા વખાણ કરવામાં આવતા. સુમનને આ વાત જરા પણ ગમતી ન હતી. એટલા માટે તે મને લોકોની નજરમાં નીચે રાખવા માટે કોઈને કોઈ બહાનું શોધતી હતી. તે સમયે મારી પુત્રી ખૂબ નાની હતી અને મારા પતિનું અવસાન થયું હતું. આ કારણે હું શું કરી શકતી હતી? કારણ કે હું ખૂબ જ લાચારી અનુભવતી હતી. તે મારા પર વિવિધ પ્રકારના આરોપ લગાવતી હતી, જેને ગામના લોકો સાચા માનતા હતા અને મને કેરેક્ટર લેસ કહેતા હતા. વાત મારી પુત્રીના નામ સુધી પર આવવા લાગી કે જો તે આવી છે તો તેની પુત્રી જ્યારે મોટી થશે ત્યારે કેવી હશે. મારા ગામના લોકોએ કહ્યું કે તેઓ મારા લગ્ન કોઈ ગરીબ સાથે કરાવી દેશે, પરંતુ હું આ ઈચ્છતી ન હતી કારણ કે મારી પુત્રી ખૂબ નાની હતી. મારે એવો કોઈ પુરુષ જોતો ન હતો જે મારી દીકરીને સ્વીકારી ન શકે. હું તે વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી ન હતી. હવે મને મારી દીકરીના ઉછેરની ચિંતા રહેવા લાગી હતી. આ બધી સમસ્યાઓ મારા પતિના મૃત્યુ પછી જ થઈ હતી. સુમને મને એટલી બધી પરેશાન કરી હતી કે હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. હું મારા દેવર સાથે પણ લગ્ન ન કરી શકતી હતી કારણ કે તે મારા કરતાં ઘણો નાનો હતો. મારો દેવર બહુ હોશિયાર અને સારો માણસ હતો અને ખૂબ માન આપતો હતો, પરંતુ હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી ન હતી કારણ કે સુમનના કારણે આ ગામમાં મારું ઘણું અપમાન થયું હતું. તેથી આ ગામમાં રહીને હું ક્યારેય ખુશ રહી શકતી ન હતી. એક દિવસ તો વાત ખૂબ જ વધી ગઈ. સુમને આખા ગામમાં હંગામો મચાવ્યો હતો કે હું બીજા કોઈ પુરુષને મારા ઘરે મળવા બોલાવું છું. જ્યારે મારા દેવરને આ વિશે ખબર પડી તો તે કહેવા લાગ્યો, ભાભી, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આપણા આ ઘર છોડીને ક્યાંક ચાલ્યા જઈએ. આપણું અહીં ઘણું અપમાન થઈ ગયું છે અને પછી આપણે રિયાનું પર ધ્યાન રાખવાનું છે. તે એક બાળકી છે અને હું નથી ઈચ્છતો કે અત્યારથી આપણી રિયાને દરેક લોકો ખરાબ કહે. તેની બાળપણથી જ બદનામી થતી રહે. સુમન બહુ ખરાબ સ્ત્રી છે. તેને તમને આખા ગામમાં બદનામ કર્યા છે. હવે આપણું અહીં રોકાવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હું તમારી મદદ કરવા માંગુ છું. આપણે આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જઈશું. મેં અતુલને કહ્યું, પણ આ તો આપણું પોતાનું ઘર છે. ભલે આ ઘર નાનું છે, પણ આ ઘર છોડીને ક્યાં જઈશું? અતુલે કહ્યું કે ભાભી, આ દુનિયા બહુ મોટી છે. આપણે ક્યાંક પણ સન્માન સાથે જીવીશું,
પણ આ રીતે અપમાનિત થઈને અહીં જીવી ન શકાય. મારા દેવરે કહ્યું, ભાભી, હું મારી ભત્રીજીને તમને ખૂબ પ્રેમ કરું છું. હવે મારા માટે દુનિયામાં ફક્ત તમે બે જ રહી ગયા છો. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણું અહીં રોકાવું મુશ્કેલ થઈ ગયું છે. બધા તમને ગંદી નજરે જુએ છે અને બધા મારી તરફ પણ ખરાબ નજરે જુએ અને અપમાન કરે છે. છેવટે આપણે આવું જીવન ક્યાં સુધી જીવી શકીએ? શું મને આખા ગામમાં મને ખરાબ સ્ત્રી સાબિત કરી નાખી હતી અને એમ પણ કહ્યું હતું કે આ ઘરમાં રહીને મારા કરતાં નાના ઉંમરના દેવર પર હું ખરાબ નજર રાખું છું અને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાના કારણે મેં મારા પતિની હત્યા કરી નાખી છે. મેં મારા પતિ સાથે લવ મેરેજ કર્યા હતા અને મારા પતિ મને શહેરથી ભગાડીને તેમના ગામ લઈ ગયા હતા. મારી સુંદરતા અને મારા પ્રેમ લગ્નને મને બદનામી સિવાય મને કશું જ ન આપ્યું હતું. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી હું મારા પતિના ઘરે આવીશ ત્યારે હું શાંતિથી જીવન જીવી શકીશ, પણ મને એ ખબર ન હતી કે અહીં આવ્યા પછી મારા સુકૂનનો નાશ થઈ જશે. સુમન જેવી સ્ત્રી મારા જીવનમાં વિલનની ભૂમિકા ભજવશે. હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. મારી 4 વર્ષની પુત્રી પર હું ઘણી શક્તિ ધરાવતી હતી, પણ હવે મારી દીકરી 20 વર્ષની થઈ ગઈ છે અને મારો દેવર પણ 35 વર્ષનો થઈ ગયો છે. અમે રાતના અંધારામાં એક ગામ છોડીને શહેરમાં આવ્યા હતા. મારું માયકું શહેરમાં હતું. હું મારા માતા પિતાની સૌથી નાની અને વાલી દીકરી હતી. મારા પતિ ગામડેથી શહેરમાં કામ કરવા આવતા હતા અને ત્યારે મારું તેની સાથે અફેર થઈ ગયું. હું એક શિક્ષિત છોકરી હતી અને સારી રીતે જાણતી હતી કે મારા માતા પિતા તેમની ભણેલી દીકરીના લગ્ન ગામડાના અસંસ્કારી સાથે ક્યારેય નહીં કરે. હું મારા પતિને એટલો પ્રેમ કરતી હતી કે હું ક્યારેય તેમના ભણેલા ન હોવાનો અર્થ સમજી શકી નહીં, કારણ કે તે મને ખૂબ ખુશ રાખતા હતા. તેથી જ હું તેના પ્રેમમાં આંધળી થઈને મારા માતા પિતાનું ઘર છોડીને ગામ આવી ગઈ. પરંતુ મારા પતિના માતા પિતા ન હતા. એક જ નાનો ભાઈ હતો. તેથી જ મારા લગ્ન પછી મને મારા સાસરિયામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારો દેવર 9 વર્ષનો હતો અને હવે જ્યારે અમે શહેરમાં આવ્યા ત્યારે અમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મારા દેવરે ભારે મકાન લીધું. મેં મારા ઘરેણાં પર વેચી નાખ્યા હતા જે મારા પતિએ મારા માટે બનાવીને આપ્યા હતા. બસ આ રીતે અમે મારું ગુજરાન ચલાવ્યું. ધીરે ધીરે મારા દેવરને શહેરમાં સારી નોકરી મળી ગઈ અને અમારી સ્થિતિ સારી થઈ ગઈ. હવે મારી દીકરી યુવાન થઈ ગઈ છે. અમે નાના ભાડાના મકાનમાં રહીએ છીએ. મારી દીકરી સિલાઈમાં ખૂબ જ સારી છે અને તેને ઘરે જ એક સેન્ટર ખોલ્યું છે અને મારો દેવર લોકોના ઘરોમાં પેઇન્ટ કરે છે. અમે સાદા માણસ છીએ અને શહેરમાં આવ્યા પછી અમારું જીવન શાંતિથી ચાલતું હતું. જેના દિવસોને યાદ કરીને હું ઘણીવાર અસ્વસ્થતા અનુભવતી હતી. પછી હું મારી જાત પર કંટ્રોલ રાખતી હતી. મારા દેવર મારો ખૂબ સાથ આપ્યો હતો અને તેને મારી દીકરીને પણ ઘણો પ્રેમ આપ્યો હતો. નાનપણથી જ મારી દીકરીએ તેના કાકા સિવાય બીજા કોઈને જોયા નહોતા. હું જ્યારે પણ કાકા ભત્રીજી વચ્ચેનો પ્રેમ જોતી ત્યારે મારું મન ખૂબ ખુશ થઈ જતું. શહેર આવ્યા પછી મેં પાડોશીઓ સાથે વધુ વાતચીત રાખી ન હતી અને ન તો હું મારી પુત્રીને વધુ બહાર જવા દેતી હતી. તે ફક્ત તેના કોલેજ માટે કે મહત્ત્વપૂર્ણ કામ માટે બહાર જતી હતી, નહીં તો છોકરીઓ સિલાઈ શીખવા માટે ઘરે જ આવતી હતી. મેં મારી દીકરીને ઘણું સમજાવ્યું હતું. હું કહેતી હતી કે દુનિયા બહુ ખરાબ છે. અહીં પ્રેમના નામે દગા મળે છે. મારા દેવર હંમેશા તેની ભત્રીજીને ખૂબ પ્રેમ આપ્યો હતો. મારા દેવરની ઊંચાઈ એવી હતી કે તેની આટલી ઉંમર હોવા છતાં તે યુવાન દેખાતો હતો. હું જ્યારે પણ અતુલને તેના લગ્ન કરવાનું કહેતી તે તેના લગ્ન માટે ના પાડતો હતો અને કહેતો હતો કે હું પહેલાં રિયાના લગ્ન કરીશ, તે પછી હું મારા લગ્ન કરીશ. હું તેને કહેતી, અતુલ, ત્યાં સુધીમાં તારી ઉંમર વધારે થઈ જશે. તે કહેતો, મને તેનાથી કોઈ ફરક પડતો નથી. હું હંમેશા મારા દેવરથી બેફિકર રહેતી હતી. તે મારી પુત્રીનું ખૂબ ધ્યાન રાખતો હતો અને મારી પુત્રી સાથે મિત્રની જેમ રહેતો હતો. મારો દેવર ક્યારેય કોઈ શિક્ષણ લીધું ન હતું
પણ શહેરમાં આવ્યા પછી તેને તેના કમાણીના પૈસાથી મારી પુત્રીને ભણાવી હતી અને તે પછી જ્યારે મારી પુત્રી મોટી થઈ ત્યારે તેને તેના કાકાને ટ્યુશન આપ્યું, જેથી મારો દેવર પણ લખતા વાંચતા જાણી ગયો. આ બંનેનો પ્રેમ જોઈને હું બહુ ખુશ થતી હતી, પણ પછી કંઈક અજીબ થવા લાગ્યું હતું. એટલું વિચિત્ર કે હું આશ્ચર્ય અને ચિંતામાં રહેવા લાગી હતી. મારી પુત્રી મારા હાથથી જ જમતી હતી, પરંતુ કેટલાક દિવસોથી તે કહેતી હતી કે જો તે ખાવાનું ખાશે તો તે તેના કાકાના હાથથી જ ખાશે. મેં મારી દીકરીને સમજાવ્યું કે તારા કાકા ઊંઘી ગયા છે, તેને સવારે કામ પર જવાનું હોય છે, તેથી જ તે જલ્દી જાગે છે, તું ખાઈ લે અને સૂઈ જાવ. પર તેને કહ્યું કે કાકાને જ બોલાવો, હું મારા કાકાના હાથેથી જ ભોજન કરીશ. તેના શબ્દો પર મને ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું, આ શું હરકત છે? તું નાના બાળકની જેમ જીદ શા માટે કરસ? થોડી જ વારમાં મારો મોટો અવાજ સાંભળીને મારો દેવર પર રિયાના રૂમમાં આવી ગયો. કદાચ મારા ઊંચા અવાજે તે જાગી ગયો હતો. તેને કહ્યું, ભાભી તમે કેમ બૂમો પાડો છો? મેં કહ્યું કે તે જીદ કરે છે કે તેને તમારા હાથથી જ ભોજન કરવું છે. મારી વાત સાંભળીને અતુલ હસવા લાગ્યો અને બોલ્યો, તેમાં વાંધો શું? હું રિયાને મારા હાથ વડે ખવડાવું. રિયાએ અતુલના હાથે ભોજન ખાધું અને લગભગ 1 કલાક સુધી અતુલ ને રિયાના રૂમમાં બેસી રહ્યો. રાતના 11 વાગ્યા હતા. મેં કહ્યું, ભોજન ખવડાવવામાં તે 1 કલાક કાઢી નાખી છે. તું સવારે વહેલો ઉઠે છે. જો તું આટલા લાંબા સમય સુધી જાગતો રહીશ તો સવારે આંખ કેવી રીતે ખુલશે? તો તે કહેવા લાગ્યું, ભાભી અમે કાકા ભત્રીજી વાતો કરતા હતા, માત્ર વાત કરવામાં થોડો સમય લાગી ગયો. મેં અતુલને કહ્યું, વાતમાં સમય બગાડો નહીં, ચાલ જાઓ અને સૂઈ જાઓ. મને ખૂબ જ નવાઈ લાગી કે રિયાને અચાનક એવું શું થયું કે તેને તેના કાકાના હાથનું જ ભોજન લેવું છે. હાલમાં આ મામલો ઘણા દિવસો સુધી આમ જ ચાલતો રહ્યો, પરંતુ આ એક દિવસની વાત ન હતી. હવે તે રોજ એવું કરવા લાગી હતી કે તે તેના કાકાના હાથનું ખાવાનું ખાતી હતી અને અતુલ તેને ખવડાવવાના બહાને 2 કે 3 કલાક પહેલાં રૂમમાં બહાર આવતો ન હતો. મને લાગ્યું કે કદાચ તે બંને એકસાથે ટીવી જોવામાં વ્યસ્ત થઈ જતા હશે, તેથી જવાબ આપતા નહીં હોય. પણ એક દિવસ મેં જઈને જોયું તો એવું કંઈ નહોતું. તે બંને રૂમમાં બેસીને વાતો કરતા હતા. એક દિવસ તો રાતના 2:30થી પર વધુ સમય થઈ ગયો હતો અને મને ગુસ્સો આવી ગયો હતો કે આ પણ સમય છે વાત કરવાનો. આખરે રાતના 2 થી 3 વાગ્યા સુધી કોણ આટલી બધી વાતો કરે છે? તરત જ મેં દરવાજો ખટખટાવ્યો તો મને એ જાણીને આશ્ચર્ય થયું કે દરવાજો અંદરથી બંધ હતો. મેં જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું અને દરવાજો ખોલવામાં 10 મિનિટ લાગી ગઈ હતી. મેં કહ્યું, દરવાજો અંદરથી કેમ બંધ કર્યો હતો? હું કેટલા સમયથી દરવાજો ખખડાવી રહી છું. શું દરવાજો ખોલવામાં આટલો સમય લાગે છે? તમે બંને દરવાજો બંધ કરીને અંદર શું કરી રહ્યા છો? અતુલે કહ્યું, ભાભી ભૂલથી દરવાજો બંધ થઈ ગયો હશે. અમે ટીવી જોતા હતા, આ કારણે અમને અવાજ સંભળાયો નહીં. મેં કહ્યું, તમે લોકો રાત્રે 3 વાગે ટીવી જોઈ રહ્યા છો. ટીવી જોવાનો પણ આ સમય છે? એટલું જ નહીં, તમે લોકો એવા ઘરમાં નથી રહેતા જ્યાં ઓટોમેટિક લોક હોય અને ત્યાં કોઈ ઓટોમેટિક દરવાજો નથી જ્યાં આપોઆપ લોક થઈ જશે. મેં મારા દેવરને કહ્યું કે જાઓ અને તમારા રૂમમાં સૂઈ જાઓ અને હવે આવું બીજી વખત ન થવું જોઈએ. મેં મારી દીકરીને ઠપકો પર આપ્યો. મારી દીકરીનો અભ્યાસ પૂરો થવાનો હતો. હવે તેની લગ્નની ઉંમર પર થઈ ગઈ હતી. હું ઈચ્છતી ન હતી કે તે કોઈ ખોટા કામમાં ફસાઈ જાય અને તેથી જ હું તેના વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગતી હતી. જ્યારે મેં પણ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા. મેં એક સંબંધવાળીને વાત કહી હતી. તે મારી પુત્રી માટે સારો સંબંધ લાવી હતી અને તે છોકરાની માતાને પણ સાથે લાવી હતી. છોકરાની માતાએ મારી દીકરીને જોઈ અને 2-3 પ્રશ્નો પૂછ્યા. આ પછી મેં મારી દીકરીને રૂમમાં મોકલી દીધી. મારો દેવર કામ પર ગયો હતો, પણ મને ખબર નહીં કે તે કામ છોડીને ઘરે કેવી રીતે આવ્યો હતો અને તેને ઘરે આવતા જ છોકરાવાળાઓ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો અને તેઓને કહેવા લાગ્યો કે આ છોકરી સારી નથી અને ન તો તેને
તમારા માટે નાસ્તો બનાવ્યો છે. આ નાસ્તો બધો જ બજારમાંથી આવ્યો છે. તેને કંઈ ખબર પડતી નથી અને તે છોકરી સાવ અભણ છે. અને તે કહેવા લાગ્યો કે આ છોકરી બધા સાથે લડતી રહે છે. થોડા દિવસ પહેલાં જ તે તેના કોલેજમાં શિક્ષકનું માથું ફોડીને આવી ગઈ છે. તમે માનશો નહીં ભાભી, પોલીસ પર અમારા ઘરે આવી ગઈ છે. કોઈક રીતે અમે આ મામલો શાંત પાડ્યો હતો. તે સ્ત્રી આશ્ચર્યથી મારા દેવર સામે જોઈ રહી હતી અને વારંવાર મારી સામે જોઈ રહી હતી. હું ખૂબ જ પરેશાન હતી અને વિચારતી હતી કે અતુલ આ શું કરી રહ્યો છે અને એમાં કોઈ સત્ય ન હતી. તે ખોટું બોલી રહ્યો હતો તે હું જાણતી હતી, પણ મને ખબર નહીં કે તે શા માટે ખોટું બોલી રહ્યો હતો. મારી દીકરીએ ક્યારેય કોઈ શિક્ષકનું માથું ફોડ્યું ન હતું ત્યાં સુધી કે તેને કોઈની સાથે ગેરવર્તનથી વાત પણ કરી ન હતી. મને અતુલ પાસેથી આવી અપેક્ષા બિલકુલ ન હતી. મને ખબર નહીં આ છોકરાને શું થઈ ગયું હતું. તે જોઈને હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પછી છોકરાની માં કહેવા લાગી, અમે આવી અસંસ્કારી છોકરી સાથે સંબંધ રાખવા માંગતા નથી. અને તે અમારા ઘરથી ઘણી ખરાબ બધી વાતો સાંભળીને ચાલી ગઈ. જેવા જ તે લોકો ગયા હતા, તેઓ ગયા પછી મેં અતુલને પૂછ્યું કે તે આ બધું કેમ કર્યું. તો અતુલે કહ્યું કે ભાભી, તમે તેઓ લોકોના ચહેરા જોયા છે? આ લોકો બિલકુલ યોગ્ય દેખાતા ન હતા. આવા લોકો સાથે હું મારા એકમાત્ર ભત્રીજીના લગ્ન નહીં કરું. મને તે છોકરો બિલકુલ ગમતો નથી. તમે જુઓ, આપણી રિયા ખૂબ સુંદર ને કેટલી નાની ઉંમરની છે, જ્યારે તેનો દીકરો કેટલો વૃદ્ધ દેખાતો હતો. મને એ છોકરો જરાય પસંદ ન આવ્યો. તેથી જ મેં તેને કહ્યું, પાગલ છોકરા, તે મને પણ એકવાર પૂછી લીધું હોત. આવો તમાશો કરવાની શી જરૂર હતી. તે એ લોકોને ખરાબ નથી કહ્યું, પણ તેઓની સામે પોતાની ભત્રીજીનું અપમાન કર્યું. હવે જુઓ, જો આ લોકો બીજે ક્યાંક જઈને મારી દીકરી વિશે આવી વાત કરશે તો આપણા ઘરે કોઈ સંબંધ નહીં આવે. અતુલ કહેવા લાગ્યો, જેમ તમે વિચારી રહ્યા છો એવું કંઈ નહીં થાય ભાભી. મેં આ એટલા માટે કર્યું જેથી આવા ખરાબ લોકો આપણા ઘરે ફરી ન આવે. અને તમે એવા લોકો પર એટલા માટે ફિદા થાવ છો કે તેઓનું ઘર જોઈને. પણ જુઓ કે આપણી રિયા કેટલી સુંદર અને પ્યારી છે. અને તે છોકરાના દેખાવ પરથી એવું લાગતું હતું કે તે કેટલો ખરાબ છે. અને તેની માતાને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કેટલી હોશિયાર સ્ત્રી છે. હું મારી રિયાને આવા છોકરાને સોંપવા માંગતો ન હતો. અતુલના આ હરકતથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. પણ હવે જે થયું તે થઈ ગયું હતું. એ લોકો સાથે ફરી વાત કરવાનો કોઈ ફાયદો નહોતો. જો હું કહેતી કે મારો દેવર મજાક કરી રહ્યો હતો તો પણ એ લોકો મારી વાત ન સાંભળત. સાંજના સમયે અતુલ અને રિયા આંગણમાં બેસીને સમોસા ખાઈ રહ્યા હતા અને ખુલ્લે આમ હસતા હતા, જ્યારે હું ખૂબ જ ખરાબ મૂડમાં હતી. મને ખબર નહીં કે તે શા માટે ખુશ થતા હતા. એક દિવસ હું મારી દીકરીનો રૂમ સાફ કરી રહી હતી અને તે તેની કોલેજની પરીક્ષા આપવા ગઈ હતી. તો તેનો મોબાઈલ ઘરમાં જ રહી ગયો હતો. હું પોતે તેનો રૂમ સાફ કરી રહી હતી ત્યારે અચાનક રિયાના મોબાઈલ પર કોઈનો કોલ આવવા લાગ્યો. મેં ફોન ઉપાડ્યો ત્યારે રિયાના કોલેજની એક મિત્ર બોલતી હતી. તે કહેવા લાગી, આંટી, આટલા દિવસોથી રિયાની તબિયત કેવી છે? એટલે કે તેને કોલેજમાં કહ્યું હતું કે તેની તબિયત ઠીક નથી, એટલા માટે તેને 2 દિવસની રજા જોઈએ છે. મેં તેને કહ્યું કે દીકરી, રિયા કોલેજ ગઈ છે અને તેને કોઈ અરજી આપી નથી અને હકીકતમાં તેની તબિયત એકદમ ઠીક છે. તેને કહ્યું, ના આંટી, અરજી પર તમારી સહીઓ હતી. રિયાએ મને કહ્યું હતું કે તે કોલેજની પરીક્ષા આપવા માટે જ કોલેજ ગઈ છે. પણ તેની મિત્રએ કહ્યું કે ના આંટી, કોલેજમાં પરીક્ષાઓ ચાલી જ નથી રહી. પણ રિયા ઘણા દિવસોથી કોલેજમાં આવતી જ નથી. હું ખૂબ જ પરેશાન હતી. મને ખબર નહીં કે મારી દીકરી આ શું કરી રહી હતી. ઘરેથી તો રિયા કોલેજ જવાનું કહીને જ જતી હતી, તો તે કોલેજ કેમ નહોતી જતી? મેં તેની ફ્રેન્ડને કહ્યું કે મારી તારી સાથે વાત થઈ છે તે તેને ના કહેતી અને મેં કોલ
ડિસ્કનેક્ટ કર્યા બાદ મેં રિયાનો મોબાઈલ તેના રૂમમાં રાખ્યો હતો. સાંજે મેં અતુલ અને રિયાને બોલાવ્યા. રૂમનું વાતાવરણ બિલકુલ કોર્ટ જેવું હતું. મેં જાતે જ રિયાને તેના મિત્રના કોલ વિશે બધું જ કહ્યું અને પૂછ્યું કે આ બધું શું છે અને તું કોલેજના નામે ક્યાં જાસ? તારી મિત્ર કહેતી હતી તું લગભગ 5 દિવસથી કોલેજ જતી નથી અને તે અરજી આપી છે જેના પર તે મારી નકલી સહી કરી છે. જૂઠું બોલવાની અને મારા નામ પર સહી કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું આ બધું શું કરી રહી છો? અતુલ અને રિયા બંને માથું નમાવીને ઊભા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમની ચોરી પકડાઈ ગઈ છે. તેથી જ તેની પાસે કહેવા માટે કંઈ જ નહોતું. મને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું, તમે જે કંઈ પણ કર્યું છે તે મને સાચું કહો, નહીંતર હું તમને બંનેને ઠીક કરીશ. હું ખૂબ સારી રીતે જાણતી હતી મારો દેવર અતુલે રિયાને ચોક્કસપણે સમર્થન આપ્યું હશે. મેં મારી દીકરીને કહ્યું કે હું તને પૈસા આપવાનું બંધ કરી દઈશ અને પછી જોઈશ કે તું તારા ખર્ચાઓ કેવી રીતે કાઢીશ. ત્યારે અચાનક રિયા કહેવા લાગી, માં, થોડા દિવસો માટે મેં રજા લીધી હતી અને હું મારા મિત્રો સાથે ફિલ્મો જોવા જતી હતી. કાકાની પરવાનગી લીધા પછી અને અમે બધી છોકરીઓ પછી એકસાથે પાર્ક પર ફરવા જતી હતી. મેં કહ્યું, શું તને રવિવાર કે ફરવા માટે કે મૂવી જોવા માટે નથી મળતો? અતુલે કહ્યું, ભાભી, મને મૂવી જોવાનું મન થયું હતું, તેથી જ મેં રિયાને કોલેજ છોડીને તમને જૂઠું બોલવાનું કહ્યું હતું. મેં કહ્યું, અતુલ, તમે લોકો આ શું કરો છો? અતુલ કહેવા લાગ્યો, કૃપા કરીને મને માફ કરો ભાભી, હું તમારી પાસેથી માફી માંગુ છું અને રિયાને પણ માફ કરી દો. આમાં તેનો કોઈ દોષ નથી. અમે એક દિવસ મૂવી જોવા ગયા અને એક દિવસ ફરવા ચાલી ગયા હતા. આ બંનેના વર્તનને હું જરા પણ સમજી શકતી ન હતી અને ખબર નહીં કે આ લોકો શું કરી રહ્યા હતા. મારો દેવર અને મારી દીકરી ઘરમાં પણ આ જ વિચિત્ર કામો કરતા હતા. હવે તેઓ બંને પર હું કડક નજર રાખવા લાગી. આ બંને ઘરમાં ખૂબ હસી મજાક કરવા લાગ્યા હતા અને ક્યારેક એક સાથે બેસીને 2 કલાક વાતો કરતા હતા. કાકા અને ભત્રીજી વચ્ચે ઘણો પ્રેમ થઈ ગયો હતો. આ બંનેને એકબીજા સિવાય બીજું કોઈ દેખાતું ન હતું. આ દરમિયાન મેં રિયા માટે બીજો સંબંધ શોધવાનું શરૂ કર્યું હતું અને મારા દેવરને કહ્યું હતું કે જો છોકરામાં કંઈ ખામી હોય તો મને કહેજો. લોકોની સામે તમાશા બનાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે એટલું નથી જાણતા કે આવું કરવાથી તમારી પોતાની ભત્રીજી માટે મુશ્કેલ ઊભી થશે અને આ રીતે તમારી ભત્રીજીના સંબંધો પણ બંધ થઈ જશે. આ સાંભળીને મારા દેવરે બહુ વિચિત્ર વાત કહી. તેને કહ્યું કે મારી ભત્રીજીને સંબંધોમાં કોઈ કમી નથી. મેં અતુલને કહ્યું, તું શું કહેવા માંગે છે? તારો શું મતલબ છે કે સંબંધોની જરૂર નથી? મારો દેવર કહેવા લાગ્યો, ભાભી, બસ મારા મોઢામાંથી નીકળી ગયું. એવી કોઈ વાત નથી. હું મારા દેવર અને મારી દીકરીથી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. મને ખબર નહીં કે તે શું કરતા રહે છે અને તેના મનમાં શું વિચારે છે. આ બધું મારા કારણે જ થતું હતું કે મેં મારો દેવર અને મારી દીકરીને વધારે છૂટ આપી હતી. આ વખતે મેં મારી પુત્રી માટે જે સંબંધ શોધી કાઢ્યો હતો તેમાં કોઈ ખામી શોધી જ ન શક્યો. છોકરો બહુ નાના ઉંમરનો હતો. તે જોવામાં પણ સુંદર હતો. તેનો પરિવાર પણ ઘણો સારો હતો અને તે એક સમૃદ્ધ પરિવારનો હતો. તેમના માતા પિતા બેંકોમાં નોકરી કરતા હતા. છોકરો દેખાવડો અને ગોરી ચામડીનો હતો અને મારી દીકરી કરતાં ઉંમરમાં બહુ મોટો નહોતો, પણ તેની ઉંમર એટલી જ હશે. અને છોકરાના પરિવારને મારી દીકરી પણ પસંદ આવી હતી, કારણ કે મારી દીકરી રિયા ખૂબ જ સુંદર હતી. એ મારા દેવર તરફ જોયું તો તેમાં કંઈ દોષ જણાવી જ શકતો ન હતો. અતુલ તેના ચહેરા પર ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. છોકરાવાળાઓએ કહ્યું કે અમને તમારી દીકરી ખૂબ જ પસંદ આવી છે અને અમે વહેલી તકે સગાઈની રસ્મ કરવા ઈચ્છીએ છીએ અને વહેલી તકે લગ્ન કરીને તમારી દીકરીને અમારા ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો ને તેઓએ જે વાત કહી તે મને વાત ખૂબ જ સારી લાગી. તેને કહ્યું, હવે અમે તમારા ઘરે આવી ગયા છીએ
એકવાર તમે લોકો અમારા ઘરે આવો અને બધી માહિતી મેળવો. ત્યારબાદ તમામ બાબતો પર ચર્ચા કરીને લગ્નની તારીખ પર નક્કી કરી લેશું. મને એક વાત બહુ ગમી હતી. તેને તરત જ અમને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. મેં પણ કહ્યું હતું કે અમે 2 દિવસ પછી તમારા ઘરે આવીશું. જ્યારે તેઓ અમારા ઘરેથી ચાલ્યા ગયા ત્યારે મારો દેવર કહેવા લાગ્યો, આપણે સંબંધ અહીં નહીં કરીએ. મેં અતુલ તરફ આશ્ચર્ય સાથે જોયું, જેમ કે તે મારી દીકરીને પરણવા માંગતો ન હોય. મેં કહ્યું, શા માટે નહીં થાય? આ સંબંધમાં શું ખામી છે? મેં કહ્યું, નસીબદાર લોકોને જ આવા સંબંધો મળે છે. કેટલો સારો સંબંધ છે. છોકરો શિક્ષિત છે. હું અહીં મારી દીકરીના લગ્ન કરવા માટે તૈયાર છું. અને આભાર માનો કે તમારી ભત્રીજીનું નસીબ જાગી ગયું છે. હું ઈચ્છું છું કે મારી દીકરીના લગ્ન આ પરિવારમાં થાય અને હું શક્ય તેટલું જલ્દી કરાવીશ. એવું ન બને કે આ સંબંધ આપણા હાથમાંથી નીકળી જાય. તે લોકો ખૂબ જ સમૃદ્ધ અને શિક્ષિત છે. તેઓએ જે કહ્યું તે મને ખૂબ ગમ્યું હતું. તેઓએ કહ્યું હતું કે 2 દિવસ પછી તમે તમારી પુત્રીને સાથે લઈને અમારા ઘરે આવજો. બંને બાળકો એકબીજાને સાથે બેસીને વાતો કરશે, કારણ કે બંનેને સાથે મળીને જીવન પસાર કરવાનું છે. એટલા માટે તેમનું વાત કરવું ખૂબ જ જરૂરી છે. મને તેનું આ વર્તન ખૂબ જ પસંદ આવ્યું હતું, કારણ કે ઘણા ઓછા લોકો છે જેઓ છોકરા અને છોકરીને લગ્ન પહેલાં વાત કરવા દે છે. મેં મારા દેવરને અને મારી દીકરીને તે બંનેને કહી દીધું હતું કે લગ્ન ત્યાં જ થશે. મારા આ નિવેદન પર બંને મૌન થઈ ગયા. મેં તેમના આ મૌનને હા સમજી હતી, કારણ કે મૌનનો અર્થ આ જ હોય છે. હું છોકરાઓના ઘરે જવાની તૈયારી કરવા લાગી હતી. મેં રિયા માટે સારો સૂટ પર કાઢ્યો હતો અને મારી જાતને ખૂબ સારી રીતે તૈયાર કરી હતી. પરંતુ 2 દિવસ પછી જ્યારે અમારે તેમના ઘરે જવા નીકળવાનું હતું ત્યારે અતુલ કે રિયા કોઈ ઘરમાં હાજર ન હતા. તે બંને એમ કહીને ઘરની બહાર ગયા હતા કે તે છોકરાઓના પરિવારજનો માટે ગિફ્ટ લેવા જાય છે, કારણ કે અમને ખાલી હાથે જવાનું સારું નહોતું લાગતું. તે બંને બજારમાં ગયાને 2-3 કલાક વીતી ગઈ હતી. તે હજુ સુધી ઘરે પરત આવ્યા ન હતા. તેઓએ અમને લંચ માટે બોલાવ્યા હતા અને બપોરના 3 વાગ્યા હતા અને લંચનો સમય નજીક આવી રહ્યો હતો. જો અમે મોડા પહોંચી તો તેઓ શું વિચારત? મારું સન્માન અને અપમાનની બાબત હતી. જ્યારે મેં અતુલને ફોન કર્યો ત્યારે તે કોલ રિસીવ કરતો ન હતો અને થોડા સમય પછી જ્યારે પણ તે કોલ રિસીવ કરતો ત્યારે તે કહેતો કે અમે આવી રહ્યા છીએ, અમે રસ્તામાં જ છીએ, તેથી મોડું થઈ રહ્યું છે. પણ થોડા સમય પછી મારા દેવરે તેનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને મારી દીકરીનો નંબર પર સ્વિચ ઓફ આવતો હતો. હું વારંવાર બંનેના નંબરને લગાવતી હતી અને ખૂબ જ ચિંતિત હતી. તે બંનેના નંબર સ્વિચ ઓફ આવતા હતા. સાંજના 4 વાગ્યા હતા અને હજુ પણ મારો દેવર અને પુત્રીનો કોઈ પતો નહોતો. છોકરાના પરિવારજનો વારંવાર ફોન કરતા હતા કે તમે લોકો આવવાના નથી. હું તેમને કોઈ બહાનું કાઢીને કહેતી કે થોડી વારમાં આવી રહ્યા છે. એ લોકો સામે હું એટલી શર્મિંદગી અનુભવતી હતી કે મેં વિચાર્યું હતું કે હું જાતે ચાલી જાઉં. પરંતુ જો તેઓએ મને પૂછ્યું હોત કે તમારી પુત્રી અને દેવર ક્યાં છે, તેઓ સાથે આવ્યા નથી, તો હું શું જવાબ આપતી? હવે જ્યારે સાંજના 6 વાગ્યા હતા, મેં પણ મારો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, કારણ કે મને તેઓના સવાલોના જવાબ આપવાની હિંમત નહોતી. જ્યારે રાતના 8 વાગ્યા હતા ત્યારે બંને કાકા અને ભત્રીજી અને હસતા હસતા ઘરમાં પ્રવેશતા હતા. મને દરવાજે ઊભી જોઈને તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. મેં કહ્યું, તમારા બંનેને ગયાને 8 કલાક થઈ ગઈ છે અને તમે લોકો હવે ગિફ્ટ લઈને આવી રહ્યા છો. મારો દેવર કંઈક કહેવાનો જ હતો કે મેં મારા દેવરના મોઢા પર થપ્પડ મારી અને કહ્યું કે આ શું નાટક છે? તમે ક્યાં હતા? તમે 2 અત્યાર સુધી ક્યાં હતા? પહેલી વાર મેં મારા દેવર પર હાથ ઉપાડ્યો હતો, કારણ કે તે મારી દીકરીને બજારમાં લઈ ગયો હતો. મેં કહ્યું, તમે લોકો જાણો છો કે તમે લોકોએ મને કેટલી શરમાવી છે.
મારી દીકરી ચૂપ રહી અને અતુલ કહેવા લાગ્યો, ભાભી, મારી વાત ધ્યાનથી સાંભળો. હું એ ઘરમાં મારી ભત્રીજીનો સંબંધ નથી કરવા માંગતો. મેં કહ્યું, શું પ્રોબ્લેમ છે? બધું બરાબર છે. ઘર, પરિવાર, છોકરો, તેના માતા પિતા, તેની નોકરી. તો હવે તમને શું તકલીફ છે? હવે તને શું ખામી જોવા મળે છે? આના પર અતુલે કહ્યું, આ છોકરો બહુ સારો જ થઈ જાય, થવા દ્યો. પણ હું મારી ભત્રીજીના લગ્ન આ છોકરા સાથે કરાવવા માંગતો નથી. રિયાના મારે કોઈ સાથે લગ્ન કરવા નથી. અને આમ કહીને તે બંને ઘરની અંદર ચાલ્યા ગયા અને પોતપોતાના રૂમમાં બંધ કરી લીધા. મારા દેવરે ક્યારેય મારી સાથે ઊંચા અવાજમાં વાત કરી નથી અને ક્યારેય મારી મરજી વિરુદ્ધ પણ નથી ગયો. તો પછી આજે તેને શું થયું? હું આખી રાત જાગતી રહી અને અસ્વસ્થ હતી. મેં જોયું કે અતુલ આખી રાત મારી દીકરીના રૂમમાં બેઠો હતો. ખબર નહીં આ લોકો શું ખીચડી બનાવી રહ્યા હતા. એક દિવસ મેં રિયાને કહ્યું કે તું મારા રૂમમાં જઈને સૂઈ જા, મારે આજે તારો રૂમ સાફ કરવો છે. રિયા મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. એ રિયા જેવો સૂટ પહેર્યો અને તેના રૂમમાં જઈને બેડ પર સૂઈ ગઈ. હું જાણે ઊંડી ઊંઘમાં હો એવો અભિનય કરી રહી હતી. મારા ગયા પછી લગભગ 1 કલાક પછી અતુલ પર રિયાના રૂમમાં આવ્યો અને તેને અંધારામાં મારી નજીક આવતા કહ્યું, શું થયું કે તું આટલી વહેલી સૂઈ ગઈ? આજે બહુ કામ કરવાનું છે. હું એવી રીતે નાટક કરતી હતી જેમ કે હું જાગું છું, પણ મેં મારો ચહેરો ઢાંક્યો હતો અને રૂમમાં પણ અંધારું હતું, જેના કારણે મારો દેવર મને ઓળખી ન શક્યો. મારો દેવર કહેવા લાગ્યો, હવે માત્ર 24 કલાક બાકી છે, પછી આપણે કોઈનાથી ડરવાની કે છુપાવવાની જરૂર નથી. આપણે જે પણ કરીશું તે ખુલ્લે આમ કરીશું અને ભાભી પર આપણને રોકી શકશે નહીં. આજે હું ખૂબ જ ખુશ છું. મને ખબર નહીં કે તને શું કહેવું. હું કલ્પના પણ કરી શકતો ન હતો કે આપણે કેટલા નસીબદાર હોઈ શકીએ. મેં મારા ભવિષ્યના સપના પર જોવા લાગ્યો છું અને તું જુઓ, લગ્ન પછી આપણું જીવન ખૂબ જ સરળ અને સુંદર બની જશે. લગ્નની વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આખરે મારો દેવર કેવા પ્રકારની વાતો કરતો હતો, એ પણ તેની દીકરી જેવી ભત્રીજી સાથે. તે કહેવા લાગ્યો, તું તારા લગ્નના કપડાની વ્યવસ્થા કરી દીધી છે ને? એવું ન થાય કે તું છેલ્લી ઘડીએ ખરીદી કરવાની જીદ કરવા લાગી. મેં મારી ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. મારા દેવરે આટલું કહ્યું કે તરત જ હું ધક્કો મારીને ઊભી થઈ ગઈ અને મેં લાઇટ ચાલુ કરી અને મારા દેવરના ગાલ પર થપ્પડ મારી અને કહેવા લાગી કે તું કેવા પ્રકારની ગંદી વાતો કરે છે? તું કોઈની સાથે લગ્ન કરવા માંગે છે અને તું કોના લગ્ન પર કપડાં પહેરવા વિશે વાત કરી રહ્યા છો? આ બધું તમે શું કહો છો? અતુલ, મને જો કહો, આજે મારે આખું સત્ય જાણવું છે. મારો અવાજ સાંભળીને રિયા પર ત્યાં આવી ગઈ અને મારો હાથ પકડીને કહેવા લાગી, માં, કાકાને મારશો નહીં, હું તમને બધું સત્ય કહું છું. એ મારી દીકરીને બૂમ પાડીને કહ્યું, હા બોલ, તું શું કહેવા માંગે છે અને શું સમજાવવા માંગે છે? મેં તમને લોકોને જરૂરિયાત કરતાં વધુ પ્રેમ આપ્યો છે. આ વાતનો તમે લાભ લો છો. આ સંબંધ અમારા માટે ઘણો સારો હતો. તારા કાકા તને ક્યાંય કોઈ સંબંધ રાખવા દેતા નથી. તમે લોકો ઘરેથી ગાયબ થઈ જાઓ છો અને હવે અહીં બેસીને તારા કાકા કેવા પ્રકારની વાતો કરતા હતા. અને આ શું થઈ રહ્યું છે? મહેરબાની કરીને મને બધું કહો. તમને મારી કસમ છે, નહીંતર હું મારો જીવ લઈ લઈશ. હું મારા હોશમાં બિલકુલ નહોતી, પણ રિયા અને અતુલ જેવી વાત કહેવા લાગ્યા કે તરત જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. પહેલાં અતુલે કહ્યું કે તેને અમારા ગામમાં રહેતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, જેમને તમને એ ગામે ઘણી તકલીફો પહોંચાડી છે, જે ગામનો ઉલ્લેખ તમે અમારા ઘરમાં સહન નથી કરતા. અને સુમન ભાભીનો જુવાન પુત્ર મોહન રિયા તેના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. હવે આ સંયોગ હતો કે બીજું કંઈક, એ અમે બંને તમને નફરત કરતા લોકોના પ્રેમમાં પડી ગયા. મને આપણા ગામની
મુખિયાની દીકરી જેના લગ્ન હજુ થયા નથી. જ્યારે હું તે માણસના ઘરને રંગવા ગયો હતો ત્યારે હું તેને મળ્યો હતો. તે ત્યાં આવી હતી અને હું તેને જોતાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને આ રીતે અમારો પ્રેમ ખૂબ જ ઊંડા પ્રેમમાં બદલાઈ ગયો હતો. સુમન ભાભીનો દીકરો મોહન રિયાને તેના કોલેજમાં મળ્યો હતો. એ જ રીતે તેમની મિત્રતા પણ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. અમે બંને અમારા જ ગામના લોકોના પ્રેમમાં પડી ગયા હતા, જેમને તમે નફરત કરો છો. જો અમે તમને આ પહેલાં કહ્યું હોત તો તમે અમારી વાત ન માનત નહીં. એટલા માટે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ વાતો અમે એકબીજાને સાથે ઘણી કલાકો સુધી બેસીને ચર્ચા કરતા હતા કે શું કરું, કેવી રીતે કરું. અને હું મારા અને રિયાના લગ્ન માટે પૈસા ભેગા કરતો હતો અને તે બંનેને પણ ખબર છે કે તેમના પરિવારજનો અમારા લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય. આથી અમે ચારેય જણાએ ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. અને પછી ધીરે ધીરે તમને બધાને વાતની ખબર પડી જશે. પછી તમે અમને માફ કરશો ભાભી. અમે અમારા પ્રેમ આગળ લાચાર હતા. અમે તમને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. અમે શું કરી, કારણ કે અમે પ્રેમમાં હતા. સુમન ભાભીનો દીકરો અને ગામના મુખિયાની દીકરી તે બંને અમને સાચે જ પ્રેમ કરે છે. તો અમે તમારી પસંદગીથી કેવી રીતે લગ્ન કરી શકે. આ દરમિયાન તમે રિયાના સંબંધને જોઈ રહ્યા હતા, તેથી જ હું કોઈને કોઈ બહાનું કાઢતો અને રિયાનો સંબંધ કેન્સલ કરાવતો. રિયા કહેવા લાગી, મમ્મી, કાકા મને ખૂબ પ્રેમ કરે છે. કાકાએ હંમેશા મને સાથ આપ્યો છે. શું તમે કાકાના લગ્ન કરાવવા નથી માંગતા? શું તમે નથી ઈચ્છતા કે અમે અમારી પસંદગીની વ્યક્તિ સાથે ખુશીથી જીવન જીવીએ? અતુલે કહ્યું, ભાભી, અમે ઈચ્છતા ન હતા કે તમે અમારા લગ્ન વિશે જાણો. અમે લગ્ન ન કરીએ ત્યાં સુધી આ વાત તમારાથી ગુપ્ત રાખવા માંગતા હતા. એટલા માટે અમે બહાના કાઢતા. અમારે એકબીજા સાથે હજુ વાત કરવાની હતી અને આવતા કાલે વિશે વધુ વાત કરવાની હતી. મારી દીકરી અને મારો દેવર હાથ જોડીને કહેવા લાગ્યા, કૃપા કરીને અમને માફ કરો. તમને એ સાંભળીને દુઃખ થશે કે કાલે અમારા લગ્ન છે. માં, તમે જ મને શીખવાડ્યું હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી, પર ભગવાને મને કાકા જેવા મિત્ર અને ભાઈ આપ્યો છે. એટલા માટે અમે એકબીજાને મદદ કરતા હતા. અમે અમારા જીવનસાથીની પસંદગી એકબીજાની સંમતિ મુજબ કરીએ છીએ. ગામનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે, કારણ કે સુમન આંટીના અવસાનને ઘણા વર્ષો થઈ ગયા છે. હવે બધું સુધરી ગયું છે. હવે ત્યાં તમને કોઈ કંઈ કહેશે નહીં, કારણ કે પહેલાં લોકો તમારી લાચારીનો લાભ લેતા હતા. હવે આપણી સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ છે. તેથી જ કોઈને હિંમત નથી કે કોઈ મારી માતા પર આંગળી ઉઠાવે. તમારી દીકરી એટલી સમજદાર થઈ ગઈ છે કે તે તેના પરિવારના કોઈ પણ સભ્ય સાથે ગેરવર્તન કરનારના હાથ પગ સરળતાથી તોડી શકે. અતુલે કહ્યું, હા ભાભી, તે બિલકુલ સાચું કહે છે. સુમન ભાભીનો દીકરો મોહન ખૂબ જ સારો અને ભણેલો છોકરો છે. તે અહીં આપણા શહેરમાં નોકરી કરે છે, સારું કમાય છે અને સારું ખાય છે. તેના માતા પિતા બંને આ દુનિયા છોડી ગયા છે. હવે આપણી રિયાને ત્યાં કોઈ વસ્તુની કમી નહીં થાય. તેનું ઘર પણ એટલું નાનું નથી. તેને પોતાની કમાણીથી ઘરને મોટું કર્યું છે અને ગામના મુખિયાની દીકરીની ઉંમર મારી જેટલી જ થઈ ગઈ છે. મુખિયાના અવસાન પછી તેની સોતેલી માતાએ આજ સુધી તેના લગ્ન કર્યા નથી. એટલા માટે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે મને ખૂબ પ્રેમ કરે છે. હું તેને મારા ઘરનું સન્માન બનાવીશ અને હું જાણું છું તમે તેને ખૂબ ખુશ રાખશો. તે બંને વાતો કરતા રહ્યા અને રડતા રહ્યા. આ વાત તો સાચી હતી કે જો આ લોકો મને સત્ય કહ્યું હોત તો મેં ક્યારેય હા ન પાડી હોત અને તે ગામમાં સાથે સંબંધો સ્થાપિત કરવાની મંજૂરી ક્યારેય ન આપત. પરંતુ કદાચ તે સાચું છે કે તમે જે નથી ઈચ્છતા તે તમારી સાથે થાય છે. હું તે ગામથી ઘણી દૂર આવી ગઈ હતી
પણ તે ગામ સાથે ફરી સંબંધ જોડાઈ ગયો હતો. જ્યારે મને પ્રેમ થયો ત્યારે તે જ ગામમાં રહેતો તેની સાથે હું એક બાજુએ માથું પકડીને બેસી ગઈ. હું તે સમજી શકતી નહોતી કે શું કરું. તે બંને મારા પગ પાસે બેસી ગયા ને મારા પગ પકડીને કહેવા લાગ્યા, કૃપા કરીને માની જાઓ, અમારી ખુશીમાં જોડાઓ. અમે એ બંને વગર ખુશ નહીં રહી શકીએ. જો તમે ઈચ્છો છો કે અમે તમારી ઈચ્છા મુજબ લગ્ન કરી લઈએ તો તમે જ્યાં કહેશો ત્યાં અમે લગ્ન કરીશું, પણ અમે ખુશ નહીં રહી શકીએ. મેં તેમના બંને માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે તમને શું લાગે છે કે મને તમારી ખુશીની પરવા નથી? તમારા ખાતર જ હું તે ગામ છોડીને અહીં આવી હતી અને તમારા બંનેના કારણે જ મેં મારા લગ્ન પણ કર્યા નથી. મેં મારું આખું જીવન તમારા લોકોને સોંપી દીધું હતું. તો શું હું હવે તમારા બંને માટે આટલો સાદો બલિદાન ન આપી શકું? ઠીક છે, મારે ગામડે જઈને મોહન સાથે વાત કરવી છે અને અતુલ જેની સાથે લગ્ન કરવા માંગે છે તેના ઘરે સંબંધ લઈ જવા માંગુ છું. હવે લગ્ન કોર્ટ મેરેજની રીતે નહીં થાય, પરંતુ સન્માન સાથે થશે. હું તમારા બંનેના લગ્ન કરાવીશ. તમારે કોર્ટ મેરેજ કરવાની જરૂર નથી. તે બંને રડતા મારા ગલે લાગી ગયા. હું તે બંનેને ખૂબ પ્રેમ કરતી હતી. છેવટે મારો દેવર અને મારી પુત્રી મારા માટે બધું હતા. તેથી જ મેં મારી બધી ખુશીઓ તેના માટે કુરબાન કરી દીધી હતી. તો શું હું તેની ખુશી માટે આટલી સાદી વાત સ્વીકારી ન શકું? અને જ્યારે ગામડાની વાત થઈ રહી હતી, મને એક ગામથી ખૂબ જ અપમાનિત થઈ હતી. પરંતુ હવે બધું બરાબર થઈ ગયું છે. ઘણા વર્ષો પહેલાં બનેલી આ વાત હું ભૂલી જવા માંગુ છું. મેં ગામમાં જઈને મુખિયાની દીકરી પાસેથી મારા દેવરનો સંબંધ માંગ્યો અને બીજી તરફ મોહનના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. પણ તેની એક કુંવારી બહેન હતી. તે તેની બહેન સાથે અમારા ઘરે આવી ગયો હતો. તેને રિયાનો સંબંધ માંગ્યો અને પછી એક જ દિવસમાં મેં મારી દીકરીને વિદાય આપી અને બીજી તરફ મારી દેવરાનીને ઘરે લઈ આવી હતી. હવે તે બંને ખૂબ જ ખુશ છે અને તે આરામથી પોતાનું જીવન જીવી રહ્યા છે. મારી એકમાત્ર ખુશી મારો દેવર અને મારી દીકરી જ છે. તેથી જ મેં બધી જૂની વાતોનો અંત કાઢી નાખ્યો હતો અને મારી દીકરી તેના સાસરિયામાં ખૂબ જ ખુશ છે. સુમનનો પુત્ર સુમન પર બિલકુલ ગયો નથી. તે ખૂબ જ બુદ્ધિશાળી છે. બીજી બાજુ મારી દેવરાની પણ બહુ સારી છે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.